ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની વરણી થઈ છે। ધ્વનિ મતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું હતું। સરકાર તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીનું નામ રાખ્યું હતું। આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। ગુજરાત એટલે વિકાસની રાજનીતિ। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની વરણી થઈ છે। ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી બન્યા છે। જય શ્રી રામના નારા સાથે ભાજપના ધારાસભ્યોએ પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે વધાવ્યા હતા। પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડ્યા હતા। ધ્વનિ મતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું હતું। જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે ઉપાધ્યક્ષ તરીકે મેં ઉમેદવારી કરી હતી, આવી વાત પણ પૂર્ણેશ મોદીએ કરી હતી। ગૃહમાં સભ્યો દ્વારા ધ્વનિ મતથી સંસદીય પ્રણાલી મુજબ મારી ઉપાધ્યક્ષ તરીકે જાહેરાત થઈ છે। ગુજરાત એટલે વિકાસની રાજનીતિ। ગુજરાત દેશ અને દુનિયામાં અગ્રેસર રહેશે, આવી વાત પણ ઉપાધ્યક્ષ તરીકે વરણી થયા બાદ પૂર્ણેશ મોદીએ કરી। ગૃહ સારી રીતે ચાલે, રાજ્યના લોક કલ્યાણના કામ માટે ધારાસભ્યો અને મંત્રીઓ કામ કરશે, આવી વાત પણ પૂર્ણેશ મોદીએ કરી હતી। ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે જ આજે ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી, જેમાં સરકાર તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીનું નામ રાખ્યું હતું, તો દિનેશ ઠાકોરે શૈલેષ પરમારનું નામ રાખ્યું હતું, પરંતુ ધ્વનિ મતમાં શૈલેષ પરમારના નામનો સ્વીકાર થયો હતો અને બહુમતીથી પૂર્ણેશ મોદીની વરણી કરવામાં આવી હતી। તો આમ આદમી પાર્ટી આ મતદાનથી દૂર રહેતી, એટલે કે તેમણે નોટામાં પોતાનું મતદાન કર્યું હતું અને આમ છેલ્લા કેટલાય સમયથી વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ ખાલી હતું। જેઠા ભરવાડ જેઓ પોતાની વ્યસ્તતાના કારણે ઉપાધ્યક્ષના પદ ઉપરથી રાજીનામું આપે છે, અને ત્યારબાદ ચર્ચાઓ હતી કે હવે વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ કોને બનાવવામાં આવશે। ત્યારે આજે વિધાનસભાના સત્રની શરૂઆતમાં જ પૂર્ણેશ મોદીનું પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને પૂર્ણેશ મોદી હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે। ત્યારે ઉપાધ્યક્ષ બન્યા બાદ તેમની શું પહેલી પ્રતિક્રિયા હતી, આવો આપણે પૂર્ણેશ મોદીને સાંભળીએ। 15મી ગુજરાત વિધાનસભામાં આજે ઉપાધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલાં તો મારી ઉમેદવારી કરવામાં આવી હતી। સૌથી પહેલાં મારી ઉમેદવારી માટે મને જે પસંદગી કરવામાં આવી હતી એ બદલ વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સૌ નેતાગણનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમને મારામાં વિશ્વાસ મૂકીને આ એક 15મી ગુજરાત વિધાનસભાનો બંધારણીય પોસ્ટ ઉપાધ્યક્ષ ઉમેદવારી કરવાની તક આપી, અને આજે હું ઉપાધ્યક્ષ તરીકે આજે ગૃહની અંદર મને બધા સભ્યો દ્વારા જે કંઈ મત રજૂ કરવામાં આવ્યો તેના દ્વારા હું સંસદીય પ્રણાલિકા મુજબ, લોકશાહી મુજબ મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી। એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। આવનારા દિવસોમાં ગુજરાત એટલે વિકાસની રાજનીતિ, અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા જ સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોક કલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે, એના માટે અમે કટિબદ્ધ છીએ।